જય માતાજી, ગુડ મોર્નિંગ, વેલકમ માય ન્યૂ બ્લોગ. તો આપણે અહીંયા આગળ પાર્કિંગ કરીને હોતા હતા રાતના. હવે જાગી ગયા છીએ. હવે નીકળીએ આગળ. હજી પાટો નખાવાટું ઊભું રહેવાનું છે. ઘેર સુધી વ્યૂ જવાનું છે. ધીરે ધીરે 2 કિલોમીટર આગું છે. તો હવે યુપી બોર્ડર પોગે એટલું આપણે ડીઝલ પુરાવાનું છે. અહીંયા 40 લીટર. યુપી બોર્ડર અહીંથી છે 80 કિલોમીટર. અને અહીં આગળ પંપે રાતના હોઈ ગયા હતા. અને ડોલો કામ કરી ગઈ. જો અત્યારમાં મોટું આમ હવે મૂળમાં આવ્યો ડોલો. કાલ ચકલી જેવું મોટું થઈ ગયું. હવે પાછું કામ કઈક ખીલ્યો છે. कल इसका तबीयत खराब हो गया था. एक वो गोली दिया ना डोलो, इसलिए डोलो डोलो कर रहे हो. डोलो. હલો મિત્રો, તો આપણે પંપેથી 40 લીટર ડીઝલ ભરાઈને હવે બહાર નીકળી ગયા છીએ. અને એનું વાતાવરણ જો બધા સ્કૂલે જાય છે. આગળ સ્કૂલ છે જો મસ્ત બાયપાસમાં. અને હવે આગળ આપણે ઊભું રહેવાનું છે. પાટાવાળાને ગેરેજ ને એવું બધું છે અહીં આગળ ઓલા બ્રિજની નીચે. એટલે આપણે હજી તપાસ કરવાની છે. ગેરેજની છે. રાતના હોઈ ગયા હતા. પછી આગળ જવામાં એમ હતું કે વિડીયો મારીને હાલી તો જાય ગાડી, ખાલી જ થઈ જાય. પણ પછી ત્યાં જઈને રસ્તામાં ક્યાંક પાછું હેરાન થવાનું ન થાય. એટલે છે ને આપણે કામ કરાવીને પછી નીકળીએ. રસ્તામાં કરાવવું ને અહીંયા કરાવવું. હાલો મિત્રો, પહેલાં છે ને આપણે ગેરેજ વાળો ગોતીએ. અને જો સવારનું વાતાવરણ અત્યારમાં વાગ્યા છે 8:30. તો મિત્રો ઓલો રોડ વિવા સિટીમાંથી આવ્યો છે. અને આ ઉપરથી બાયપાસ છે. આ વારાણસી પ્રયાગરાજ રોડ જાય. અને આપણે બ્રિજની નીચે આવ્યા છીએ. ગાડીનું કામ કરાવવાનું છે એટલે એટલામાં ગેરેજને એવું છે બ્રિજની નીચે ઓલી સાઈડ. યુવરાજને પૂછવા મોકલ્યો છે. જોઈએ હવે ક્યાં આગળ છે ગેરેજ, શું છે, કેટલા વાગે ખુલે. ઘડીક વાર આપણે અહીંયા આગળ વેટ કરીએ. સમજો કમાન્ડ પાટાવાળાનું પૂછવા મોકલ્યો છે. અને આમ જો યુવરાજ છે એકલા ઝપટ બોલાવે નાસ્તામાં. હું ત્યાં આગળ વાટ જોઉં છું એની. હલો મિત્રો, તો કમાન્ડ પાટાવાળાની ત્યાં આવી ગયા છે. ગાડી અહીંયા લગાડી દીધી છે. આપણું ખોલવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. અને આ છે કમાન્ડ પાટાનું. પછી મેકેનિકલ કામ, વાયરિંગ કામ, બધું કામ અહીંયા આગળ થાય છે. અને આ એના નંબર છે. કદાચ કોઈ આપણા ગાડીઓવાળા અહીંયા આગળ આવે તો કામ કરાવવા માટે. प्रीतम कमानी वर्क, कमानी का काम एवं चेसिस रिपेयरिंग किया जाता है. અને આ નીચે એડ્રેસ છે આરટીઓ ઓફિસ, રિંગ રોડ બાયપાસ, રતહારા રીવા. અને નીચે 2 મોબાઈલ નંબર છે. તો હાલો મિત્રો, હવે આગળ કામ કરાવીને પછી આપણે આગળ વધવાનું છે. હજી ભાઈ અડધી કલાક પછી કામ ચાલુ કરશે. એટલે આપણે તેવડી ચા પાણી નાસ્તો કરતા આવી. હલો મિત્રો, નાસ્તો કરવા. હલો મિત્રો, મમરાના લાડવા લાવ્યો છું. ખેર આવી છે નજીક. મમરાના લાડવા ખાવા મને બહુ ભાવે. આપણું કમાન્ડ પાટાનું કામ ચાલુ થઈ ગયું છે. જેક મારે છે. પેલો હજી ઓછું કરશે. 2-3 જેક મારશે પછી કમાન્ડ ખોલશે. लोड गाड़ी है कि नहीं, એટલે फिर भी ऐसा वो क्रॉस में खड़ा किया है. जो बिल्ली खोले છે 4 જણા બળ કરે, જોઈ લ્યો. નીચે છે બિલ્લી પાનું લગાડે છે. આવી રીતના બળ કરે છે. જો હાલો ભાઈ, બિલ્લી ઢીલી થઈ ગઈ છે. थोड़ा क्रॉस रखो ना. लो भाई, जोर लगा के. તો મિત્રો, આવી રીતના બિલ્લી પાનું લગાડ્યું છે. અને અમે દોરડું બાંધ્યું છે. અને 3 જણા ખેંચે છે. ચલો હમ ભી ચલતે હૈ. હાલો, બિલ્લી ઢીલી થઈ ગઈ છે. હવે બધાએ બળ કરી. યુવરાજસિંહનું બહુ મોટું યોગદાન છે. જો આખો દૂર થયો છે. છેલ્લે મારે બળ કરવું પડ્યું. મિત્રો, તો હવે આપણે ખુલવાની તૈયારીમાં છે. આરવાર જો અહીંયા આગળ એક પાટો ક્રેક થઈ ગયો છે. હા, ક્રેક સેકન્ડ પાટો છે એટલે વાંધો નહીં આવે. અને આપણે ભાવનગર પુગાડી દેવું. ભાવનગર જઈને બદલી કરશું. બોલ હું બોલતો હતો. હા મિત્રો, તો બિલ્લી એક ખુલી ગઈ છે, એક હજી બાકી છે.
અને આવી રીતના છે ભાઈ આનું કામ. આ જે ગમતે ગમતા માર્યા એ ખંભો રાખીને બે ગયો તો ન હાલે. હા તારા ખંભો લેવલ ને કહું ગેરેજ વાળાને. આમ બેવું ખંભો રાખી એક બે ન મારવો પડે. સાચી વાત છે. યુવરાજસિંહ ખંભો મારીને બે તો શું થાય એ જરા કોમેન્ટમાં કહી દેજો ભાઈ. ए भैया ये गैरेज है, ये गैरेज पे 24 कलाक काम उपलब्ध है। 24 कलाक काम में हो जाएगा आपका। ये भैया सब आ जाएंगे जहाँ भी है, आपको बुलाना पड़ेगा। ये मोबाइल नंबर है, देख लीजिए अच्छे से देखिए मोबाइल नंबर। ये भैया कौन सी जगह पे है गैरेज? दशहरा बाईपास, दशहरा बाईपास, रिंग रोड 4 लाइन। ये मोबाइल नंबर पे फोन करेंगे रात को तो आ जाएंगे ना? हाँ, કાટ મારવાનું કામ હાલે છે બાકી કાનમાં ભણકારા આવે છે. તો મિત્રો આપણે પાટો નાખી દીધો છે. ટોયો કંપનીનો પાટો નાખ્યો છે. સેન્ટર બોલ્ટ નવો આવી ગયો છે અને કમાન્ડમાં બુશિંગે આવી ગયું નવું. અને આ જૂનો પાટો છે એ પાછો દેવાનો છે, એના 500 રૂપિયા બાદ કરી દે. પાટો આવ્યો આપણે 3600 રૂપિયાનો મેન પાટો, બુશિંગ 320 રૂપિયાનું એક, અને મજૂરી થઈ છે 1200 રૂપિયા મજૂરી અને 700 રૂપિયા ટાટ મારવાની મજૂરી. વારવાર થોડીક ટાટ મારી દીધી છે અને આપણું કામ થઈ ગયું છે આ કમ્પ્લીટ. હવે ફિટ કરે એટલી વાર ફિટ થાય પછી આપણે આખી રાત હાંકવાની થાય આજ તો. કેમ? હા, આખી રાત યુવરાજ જ હાંકશે પાછો હારે. હવે તો મજામાં છે, મોજમાં આવી ગયો. હા, કમાન ચકાચક થઈ ગઈ છે આપણી. ડોલોનો પાવર બોલે છે ભાઈ. કાલ રાતના એક ખાધી ને ખબરમાં ખાધી ડોલો 650. ડોલો 650 ફૂલ પાવર ગરમી કાઢ નાખે. હાલો મિત્રો, તો આપણું ગાડીનું કામ થઈ ગયું છે. હવે ભગવાનનું નામ લઈને ઉપાડી છે ગાડી, અને એ કપડાના મેલા મેલા થઈ ગયા, ધૂળ ધૂળ. આ નાવું પડશે, હે? આ નાવું પડશે. ના હું હવે ના ના નાવું પડશે. હું જેવો થઈ ગયો યુવરાજ જો. હાલો મિત્રો, તો બિલ્લી બિલ્લી એકદમ ટાઈટ થઈ ગઈ છે ફૂલ, અને હવે આપણે ધીરે ધીરે નીકળીએ. તો આ છે બાયપાસ રોડ અને આપણે હાલીએ છીએ એ રિંગ રોડ જ છે રીવાનો. હવે ઓલા બ્રિજ હેઠેથી આપણે ડ્રાઈવર સાઈડમાં જવાનું છે. બ્રિજ હેઠેથી કંડક્ટર સાઈડમાં સિટીમાં રોડ જાય છે. તો મિત્રો, ટોલ નાકાની સિસ્ટમ થઈ ગઈ છે હેંગ. એક ગાડી ટોલ નાકા નથી જતી અને બધા વાયથી હોર્ન ઉપર હોર્ન મારવા બે આવો બા. આ જો નગરા હોર્ન મારે છે. એક લાઈન ચાલુ કરી છે, બીજી બધી લાઈન હજી સ્ટોપ છે. હજી સિસ્ટમ હેંગ લાગે છે. ચલો બધા એમાં ક્રોસ મારી દીધા છે ઓલા. કેટલી ઘડી બધી ગાડીઓ ઊભી રહે કોને ખબર હવે. તો મિત્રો, આપણી પાસે આરટીઓ વાળા 1500 રૂપિયા મળી ગયા. 4500 કહેતા હતા. માઇન્ડ જગદીશસિંહે કીધું બહુ લપ કરી ત્યારે એ લોકો માયના. 1 કલાકથી અહીંયા ઊભા છે, લપ કરે છે જગદીશસિંહ. માયના રાતે ન હોય છે, દિવસે જ હોય. આને તો ઓલા લોકો જ પોગે છે, ઘાયે ઘા જાય ને ભાગી એ જ પોગે. પથારી ફેરવવાની હતી આ લોકોની. મિત્રો આ છે આરટીઓ વાળા, રીવા આરટીઓ. તો મિત્રો, દર વખતે આપણે આ રોડે રાતના નીકળવાનું થાય છે. અત્યારે પાટા નખાવી નીકળ્યા. મેં કીધું હાલો હવે નીકળી જઈએ. તો પાછા અહીંયા ઘર આપણને હટી ગયા આરટીઓ વાળા. 4500 રૂપિયા એન્ટ્રી, 40,000 રૂપિયા મેકેનિકલ ને ફલાણું ઢીકણું, 40,000 નો મેમો ફાડવાની વાત કરતા હતા. અને બધા ગાડી વાળા પાછા 4500 મેમો ઓલું મહિનાની એન્ટ્રી કરાવીને જતા હતા. નહોતા જતા એમ નથી. એક વારના પૈસા નહોતા લેતા, મહિનાના 4500 રૂપિયા કહેતા હતા. 1500 રૂપિયા થઈને નીકળ્યા છીએ. જબલપુર થી લઈને હનુમાન બોર્ડર સુધી રાતના કિલોમીટર કાપવાના, દિવસે હાલવાનું નહીં, નગર ખર્ચો વધી જાય. આ બધા લુખાઓનો ભિખારાઓનો ખર્ચો વધી જાય. કાલે 700 કાલે 700 રૂપિયા લઈ ગયા
અને રાતના જ આપણે પાર થઈ જાત, પણ પાટો તૂટ્યો એટલે ઊભું રહેવું પડ્યું. એટલે પાટો આપણને 6,500 પાટાના ખવામાં કરજો થયો અને 1,500 આ, એટલે 8,000 રૂપિયા આપણે આમનો રિયા ગયા. હાલો તો 8,000 ભાગમાં નહીં હોય, આજ મગજ ખાલી થઈ ગયું. આનો હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે એમપી પૂરું થાય અને યુપી ચાલુ થાય તો એમપી ની બોર્ડર આપણે 60 કિલોમીટર હજી આગી છે અને એન્ટ્રી થઈને અત્યારે નીકળી ગયા છીએ ભાઈ. પ્રયાગરાજ. તો મિત્રો આ રોડ ગયો એ પ્રયાગરાજ જાય સીધો. પ્રયાગરાજ આપણે બ્રિજ ઉપરથી આવ્યા, સર્વિસ રોડે લઈ એ રોડે ચડવાનું પ્રયાગરાજ માટે. આ રોડેથી પ્રયાગરાજ જવાય પણ આમ ફરીને જવું પડે. વારાણસી થઈને મિર્ઝાપુર થઈને જવાય. આ ડાયરેક્ટ સીધો પ્રયાગરાજ જવાય. તો મિત્રો અહીંયા આગળ હોટલ આવી છે એક. હવે આગળ હાથ પગ ધોઈ નાખીએ. એનું નાવાનો તો કઈ મેળ આવવાનો છે નહીં ભાઈ. એનું કારણ છે કે હાંજ પડી ગઈ ને ટાઢ અહીંયા આગળ ફૂલ છે ને ટાઢું પાણી હોય, ખોટું માંદું પડવાનું થાય. એટલે હવે હાથ પગ અહીંયા ધોઈ નાખીએ ને પછી દીવાબત્તી કરી લઈએ ને પછી આપણે નીકળીએ. એમપીની બોર્ડર હોય ગઈ પાછળ. એમપીની બોર્ડરે 700 રૂપિયા 750 રૂપિયા એન્ટ્રી લીધી અને હવે અહીંથી યુપી ચાલુ થઈ જવાનું છે ભાઈ. હા, યોગી બાબાનું યુપી. હો ભાઈ, અહીંયા કઈ આરટીઓ ની એવી કઈ ચિંતા છે નહીં. યુપીમાં 1 રૂપિયો એન્ટ્રી નહીં આવે. તો આપણે આસનસોલ 582, કલકત્તા 791 છે હજી. કલકત્તા 791 એટલે 800 ને ત્યાંથી 150 કિલોમીટર બીજું, એટલે હજી 950 કિલોમીટર આપણે બાકી છે. અને જોઈ લ્યો બોર્ડ આવી ગયા છે યુપીના. विद्यावासिनी देवी धाम मिर्जापुर में आपका स्वागत है. तो विद्यावासिनी माताजीનું મોટું મંદિર છે મિર્જાપુરમાં. ચાલો મિત્રો, યુપીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. વેલકમ ટુ યુપી, વેલકમ ટુ યુપી. મધ્યપ્રદેશ. અલા, યુપી એટલે ઉત્તર પ્રદેશ થાય. મધ્યપ્રદેશ. એમપી એટલે મધ્યપ્રદેશ થાય. મધ્યપ્રદેશમાંથી તો આવ્યા આપણે. હાલો મિત્રો, યુપીમાં આવતા હોય તો તે રોડ રસ્તા હારા આવી ગયા છે. રીવાથી અહીંયા સુધી પહોંચવા મારો કંટાળો લાવી દીધો હતો. હાલો મિત્રો, યુપીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે વાગ્યા છે 7 અને 8-9 વાગ્યા હોય ને એવું અંધારું થઈ ગયું છે. જોઈ લો. જોક્સ તમારા, ટેક્સી અમારી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. હવે મિત્રો, યુવરાજસિંહ કોમેડી કરે છે. કાલ મજા બગડેલી હતી, પૂરું ના થતું. અત્યારે કહો મોજ પાડી ગયો. હા, હાલો તો યુપીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. હવે યુપીમાં આપણે હજી ડીઝલે પુરાવાનું છે. આગળ ક્યાંક રાખીએ ડીઝલ પુરાવા માટે. પોગી ગયા છીએ યુપીમાં અને ડીઝલ પુરાવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા યુપીમાં ભાવ છે 88 રૂપિયા 90 પૈસા. અને હાવ તળિયે કાંટો આવી ગયો તો એટલે આગળ હવે ફૂલ કરાવી લઈએ, પછી ઘાટ આપણે ઉતરીએ. અને નવો જ પંપ બન્યો છે ભાઈ. હાલો મિત્રો, ડીઝલ પુરાઈ કરી લઈએ, ફૂલ કરી લઈએ. અને હાલો મિત્રો, તો ઘાટ ચાલુ થઈ ગયો છે. જોઈ લો, અહીંથી સ્ટાર્ટ થઈ ગયો છે ઉતરવાનો. મુકેશની ગાડી ઊભી છે. દુર્ઘટના સંભાવિત ક્ષેત્ર, સાર્વજનિક પૂર્વક સાવધાની પૂર્વક ગાડી ચલાવે. તો આપણે ઘાટ ઉતરીને જવાનું છે. ગઈ વખતે આ ઘાટ રાતના આવ્યો હતો, અત્યારે રાતના આવ્યો છે ભાઈ. પોલીસ વાળા પણ હારો હાર હાલે છે. હું વાંધો છે અને કઈ ખબર નથી પડતી. જોઈ લેવા, ઘાટ ઉતરવાનો છે આપણે. તો મિત્રો, આ ઘાટ આપણે ઉતરવાનો છે. આખો ધ્રમનગંજ ઘાટ છે. આ બધી લાઈટો દેખાય ને, ગાડી ગામની લાઈટ છે ને ઘાટની લાઈટો દેખાય છે. આમ જાય આમ ફરીને આમ ઉતરવાનું છે. ડેન્જર ઘાટ છે હો. ધ્રમનગંજ નો ઘાટ ઉતરવાનો છે. ધ્રમનગંજ. અને ગેરમાં અત્યારે આપણી ગાડી 3 નંબર ગેરમાં ઉતરે છે. અને આમે રોડે ખરાબ છે અને વારાઘડીએ સ્પીડ બ્રેકર આવે છે. સ્પીડ બ્રેકર સારું છે. મેં ક્યાં છે કે ગાડી સ્પીડ નો પકડે, વારાઘડીએ ધીરી તો પાડે. એ આટલું સ્પીડ બ્રેકર મેકેલા છે. અને એ છતાંય આપણે તો ધીરી ચાલીએ છીએ. 3 નંબર ગેરમાં 10 ની અને 20 ની સ્પીડમાં આપણી ગાડી ઉતરે છે ભાઈ.
એકદમ સાવચેતીથી. આમાં સ્પીડ નો પકડાવાય એટલે કે લાલા કોઈ જાય એવું થાય. કોકના ફળિયામાં જઈને ઉભા રહીએ એમ. સીધા અત્યારે સ્પીડ પકડે ને એટલે આમ સીધા જાવ ને એટલે કોકના ફળિયામાં વાળું કરતા હોય જ્યાં આ ક્યાંથી આવ્યો ફરફરતો. પિકઅપ વાળા ધીમે ધીમે જાય. જો આપણે આ ગોળાઈ જે છે ને આખી ગોળાઈ ત્યાં જવાનું છે. ઘાટ ઉતરી. ઘાટ ઉતરે આ ઘાટમાં સેજે તમે રમત કરો ને તો ઓલા ડાયલોગ જેવું થાય, સાવન કો આને દો આયા સાવન ઝુમ કે. તો મિત્રો જોઈ લ્યો ઘાટ. આ બાજુ પહાડ દેખાય છે જો. અને આપણે આટલા તળિયે જવાનું છે ઉતરી. આ નીચે રોડ ની લાઈટો દેખાય છે. અને આ ઘાટનું નામ છે ધ્રમનગંજ ઘાટ. નીચે ગામ છે ધ્રમનગંજ, એટલે આ ઘાટનું નામ એ ધ્રમનગંજ ઘાટ નામ છે. તો હાલો મિત્રો, અડધો ઘાટ તો ઉતરી ગયા છીએ, હજી અડધો બાકી છે. પેલા બીજા ત્રીજામાં ઉતરે છે ઘાટ, એટલે આપણા લાઇન્ડર ગરમ ન થાય. લાઇન્ડર ગરમ થાય તો બ્રેક ફેલ થવાની શક્યતા રહે. એટલે આપણે આવ નિરાતે ઘાટ ઉતરીએ છીએ. અને યુવરાજસિંહ આપણા ડાયલોગ ઉપર ડાયલોગ મારે છે, સાવન આયા ઝૂમ કે સાવન કો આને દો. સાવન કો આનંદ આયા સાવન ઝુમ કે. જમતા હોય ત્યાં ફડકે ધૂપ દે. બોલો એમ કે ક્યાંથી આવ્યો પતરા ઉપર. યુવરાજજી હવે મોજમાં આવ્યા છે ભાઈ. 2 દીથી મૂડ ઓફ હતું યુવરાજજીને. હવે મજા હારી થઈ ગઈ છે. તો મિત્રો આપણે આ ગોળાઈમાં જવાનું છે. ત્યાં ઉતરીને જવાનું છે. આમથી આ ગોળાઈમાં ઉતરીને જવાનું. આખી ગોળાઈ ઉતરવાની છે. ત્યાં ઘાટ પૂરો થાય. અહીંથી આમ જવાનું. આગળ એક ઘૂંટી આવશે, કોણીવાક ડેન્જર કોણીવાક છે. તો મિત્રો હું તમને કહેતો હતો ને કે સાવન કો આને તો આપણે અહીંયા જ આવી સીધા ભૂમના આયા સાવન ઝૂમ કે. જો ઉપરથી કામ કેવું મસ્ત લાગે છે, આમ લાઇટિંગ બાઇટિંગ હાવ નિરાતે વાળવાની એવી વળાંક છે. કોળી વળાંક. ઓલી ગાડી વળે છે. જો ઓલી ગાડી વળે છે. નીચેથી આવે છે તે રોડ જાય ઈ. જો ઓલો 4 વ્હીલ વાળા ભાઈ આવે છે એ ભાઈ ને ગાડી ધીમી કરી નાખવી પડી. આ ગાડી વળે છે જો તમે. આખી કોણી વળાંક છે. જો હાવ નમત્યાળ રોડ છે. આ વળાંક માંથી આપણે આવ્યા, ઓલી ગાડી ધીમી પડી ગઈ. જો આમથી રોડ આવ્યા, આખી કોણી વાક છે. જો ઓલી ગાડી આવે ની ઉપર અંજવાળું પડે ને આમ, ત્યાંથી આપણે આવ્યા. તો મિત્રો આ ધ્રમનગંજ ગામ છે. અને જો અહીંયા આગળ આપણે ઘાટ ઉતરવાની તૈયારીમાં છીએ. અહીંયા આગળ આપણે આ લાઈટું છે ને ત્યાં આગળ પહોંચશું ને એટલે ઘાટ ઉતરી જવું. અને આવો કઈક રોડ છે, સામે રોડ છે જો. અને કોણી વાક ઉતરીને આવી ગયા છીએ આપણે. હવે થોડોક ઘાટ બાકી છે, હજી એક વળાંક બાકી છે આપણે, પછી ઘાટ પૂરો થઈ જાય, પછી લેવલ રોડ આવી જાય ઠેઠ. હાલો તો મિત્રો ધીરે ધીરે ઘાટ ઉતરી જઈએ, પછી મળીએ. હજી જમવાનું બાકી છે. મિત્રો ઓલી જે લાઈટો દેખાય છે એ ઘાટ આપણે ઉતરીને આવ્યા છીએ. જો ગાડીઓની લાઈટો દેખાય એ ઘાટ આપણે ઉતરીને આવ્યા છીએ. અત્યારે ઘાટ ઉતરી ગયા છીએ અને હવે આવી ગયો છે લેવલ રોડ. મિત્રો આપણે હોટલે પહોંચી ગયા છીએ. ગાડી પાર્કિંગ કરી નાખી છે, ટાયર ચેક થઈ ગયા છે અને હવે લાગી ગઈ છે ભૂખ. કેમ કે સવારના નાસ્તા ઉપર જ છીએ. સવારથી સાંજ કેમ પડી ખબર જ નથી પડી. હાલો તો એક મસ્ત પંપની બાજુમાં હોટલ આવી છે, રાજલક્ષ્મી ઢાબા શુદ્ધ શાકાહારી ભોજનાલય. અને આવું કાંઈક હાઈ ક્લાસ પાર્કિંગ છે હોટલનું. અને હવે આપણે જમી લઈએ અને પછી અહીંથી કિલોમીટર. હાલો મિત્રો જમવાનું આવી ગયું છે અને હવે આપણે પેટ પૂજા કરી લઈએ. જમવામાં છે આજ ફુલાવર બટેટા અને ટમેટાનું શાક અને રોટલી અને સલાડ છે હારવાર. અને આગળ છાશ ખાલી થઈ ગઈ છે એટલે છાશ નથી. તો હાલો બધા મિત્રો જમવા આજ જમી લઈએ યુપીનું ભોજન. રાયના તેલમાં ફ્રાય કરેલું આવે ભાઈ. અને પછી હવે કાલથી આપણે વેસ્ટ બંગાળમાં જઈને જમવાનું બનાવવાનું થાય. તો મિત્રો वाराणसी विकास प्रतिकृतन क्षेत्र में आपका स्वागत है. वाराणसी
પહોંચવામાં છીએ અને 11:15 થયા છે. તો વારાણસી મિત્રો એના ટ્રેક્ટર જો સોનું જો કેવો ખટારાના ટાયર લગાડ્યા છે જોટો જોઈ લો. આ યુપીના ટ્રેક્ટર છે ભાઈ. તો વારાણસી કાશી વિશ્વનાથ પહોંચી ગયા છીએ. જો આડો બ્રિજ દેખાય કલકત્તા દિલ્હી હાઈવે છે અને કંડક્ટર સાઈડમાં 126 કિલોમીટર પ્રયાગરાજ ને ડ્રાઈવર સાઈડમાં જાય છે કલકત્તા. બિહાર થી જવાનું છે આપણે યુટર્ન મારીને આવવાનું છે કેમ કે અહીંયા ડિવાઈડરમાં કટ નથી એટલે જવાનું છે આ બાજુ. આગળ યુટર્ન મારવાનું છે ત્યાંથી યુટર્ન મારીને આવવાનું છે. આ સાઈડ જવાનું છે આપણે. ચાલો યુટર્ન મારતા આવી અને સીધો રસ્તો સિટીમાં જાય છે ભાઈ. વારાણસી સિટીમાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિર પાસે અહીંયા આગળ બોર્ડ મારેલા છે. તો અમે બોર્ડે મારેલા છે સિટીમાં જવાનો. ચાલુ ગાડી અમારે વચાય નહીં, તમે વાંચી લ્યો. ચાલો તો મિત્રો અહીંથી યુટર્ન મારવાનો છે આપણે. સીધું નથી જવાનું, સીધું નો એન્ટ્રી હોય છે. બધી ગાડીઓ અહીંથી યુટર્ન મારશે. આવી રીતના યુટર્ન મારશે અને આપણે હવે જવાનું કંડક્ટર સાઈડ અને ડ્રાઈવર સાઈડમાં જાય પ્રયાગરાજ રોડ. તો મિત્રો આપણે આ વારાણસી થી આપણે કલકત્તા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને કલકત્તા અહીંથી થાય છે 660 કિલોમીટર અને કલકત્તાની માથે આપણે 150 કિલોમીટર જવાનું છે બનગાંવ, જ્યાં ખાલી રહે છે. કલકત્તાથી શોર્ટકટ રોડ જાઓ તો 100 કિલોમીટર જ થાય છે, પણ ત્યાં આ મોટી ગાડી હાલે નહીં એટલે 50 કિલોમીટર આપણે ફરીને જવું પડે એટલે 150 કિલોમીટર થાય છે. તો અહીંથી આપણે હજી 800 કિલોમીટર બાકી છે જ્યાં ખાલી કરવાની છે બનગાંવ બાંગ્લાદેશની બોર્ડરે. અને ઓલરેડી 1700 કિલોમીટર આપણે કપાઈ ગયા છે જ્યાંથી આપણે ગુજરાતમાંથી ભરી ત્યાંથી. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે ફોન ને એવું બધું ચાર્જિંગમાં મૂકવાનું છે અને રાતના કાંઈ બ્લોગ ઉતરશે નહીં. ગાડી હાંકતા જઈને ભજન સાંભળીએ કાંઈક. એટલે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળીએ કાલ સવારે પાછા. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, ખુશ રહો. ટાટા, બાય બાય.